સ્વાગત છે તલોદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં જો જીતા વહી સિકંદર પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ। ખેડૂત વિભાગમાં ભાજપના 7 અને 3 અપક્ષ ઉમેદવારોનો વિજય, જ્યારે વેપારીમાં ભાજપના 3 તથા 1 અપક્ષનો વિજય। ગુજરાત વિકાસ તલોદ પણ પ્રવીણ રાવલ સાબરકાંઠા જિલ્લાના તલોદ માર્કેટ યાર્ડની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી આજે પૂર્ણ થતાં જ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે। ગત રોજ યોજાયેલ મતદાન બાદ આજે હાથ ધરાયેલી મતગણતરીમાં એક પછી એક ઉમેદવારો વિજેતા ઘોષિત થતાં જ વિજય પતાકા લહેરાવી જીતનો ભવ્ય જશ્ન મનાવવામાં આવ્યો હતો। પરિણામો સામે આવતા જ યાર્ડ પરિસરમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતો। આ ચૂંટણીમાં ભાજપ સમર્પિત વેપારી વિભાગની પેનલમાં 3 ઉમેદવારોનો વિજય થયો છે, જ્યારે એક અપક્ષ ઉમેદવારે મેદાન માર્યું છે, તો બીજી તરફ ખેડૂત વિભાગમાં ભાજપના સમર્પિત પેનલના 7 ઉમેદવારોએ જીત હાંસલ કરી લીધી છે, જ્યારે અન્ય 3 ઉમેદવારોને પણ જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે। પરિણામો જાહેર થતાની સાથે જ વિજેતા ઉમેદવારોના સમર્થકોને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને એકબીજાને મોં મીઠું કરાવી અને તથા ગુલાલ ઉડાડીને વિજયનો જશ્ન મનાવ્યો હતો। બીજી તરફ આ ચૂંટણીમાં કેટલાય નેતાઓના સુપડા સાફ થઈ જતા તેમને ભારે હારનો સામનો કરવો પડ્યો હતો। વેપારી વિભાગના વિજેતા ઉમેદવાર શાહ અભયકુમાર આશનદાસ, શાહ સુરેશકુમાર ચતુર્ભુજ, શાહ અરવિંદકુમાર તુલજારામ, મહેતા કીર્તિકુમાર રતિલાલ। ખેડૂત વિભાગના વિજેતા ઉમેદવારો પટેલ ભરતકુમાર મણીલાલ, પટેલ મુકેશકુમાર બાબુભાઈ, મહેતા બંસીગર ભુલેશ્વર, પટેલ પંકજકુમાર ખીમજીભાઈ, પટેલ સંજયકુમાર રણછોડભાઈ, પટેલ ઘનશ્યામભાઈ ભાઈલાલભાઈ, ઝાલા અમરસિંહ રૂપસિંહ, દેસાઈ ભાવેશકુમાર નાગજીભાઈ, પટેલ શાંતિલાલ મગનભાઈ, ચૌધરી કિશોરભાઈ કુબેરભાઈ। રિપોર્ટર મિનેશ વ્યાસ, સાબર આવાઝ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।